ગીરમધ્ય જંગલમાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવ મંદિરનો મહિમા છે। ગીરગઢડા જંગલમાં વિસ્તારમાં આવેલા પ્રાચીન મિની અમરનાથ કહેવાતું ટપકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં અદ્ભુત દર્શનાર્થે શિવ ભક્તો આવે છે। આવો જોઈએ વિશેષ અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર, ગીર સોમનાથ। મારું નામ જીલ મોહનાની છે। અમે વેરાવલથી આવ્યા છીએ। અમે આ મંદિરને જોઈને મિની અમર જેવું એટલે અમરનાથ જેવું થાય છે અમને ને આનું નજારું બહુ સરસ છે। અહીંયા આપણે આવીને શાંતિથી બેસી શકીએ। બહુ જ શાંત લોકેશન છે। અહીંયા વિઝિટ જરૂર કરજો। શ્રાવણ માસ દરમિયાન તમે દર્શન કરવા માટે શું કહેશો? શિવજી ઉપર સ્વયંભૂ પાણી ટપકે છે। હા, ટપકેશ્વર મંદિર મહાદેવના મંદિરે તમે દર્શન કરવા જરૂર આવજો। મારું નામ હર્ષા છે। અમે દીવથી આવેલા છે। અમે રહેવાસી લંડનના છે ને અમે અહીંયા નામ સાંભળ્યું હતું કે અહીંયા ટપકેશ્વર મહાદેવ છે, તો અમે અહીંયા દર્શન કરવા આવેલા છે। તો અમને બહુ સારું લાગ્યું। અંદર અમે પાણી ચડાવ્યું અને દૂધ બી ચડાવ્યું। અમને અમરનાથ જેવી ફિલિંગ થઈ છે ને અહીંયા અમે બહુ આનંદ થયો છે। અહીંયા આવવાથી બધા શ્રદ્ધાળુની બધી ઈચ્છા બી પૂરી થાય છે, તો અમે બહુ આનંદ થયો છે અને અમે અહીંયા આવ્યા। તમે ગુફાની અંદર મહાદેવના દર્શન કર્યા? હા, અમે મહાદેવના દર્શન કર્યા અને અમને આનંદ પણ થયો છે। બહુ સારું લાગ્યું। અમે આજે શ્રાવણ માસ અને રવિવાર છે, અમને અહીંયા આવવાની ઈચ્છા થઈ છે, તો અમે અહીંયા આવ્યા શ્રાવણ માસમાં। મારું નામ અશ્વિનસિંહ પરમાર છે। હું અહીં બાજુના ગામ આલીદર ગામનો વતની છું અને અહીં અમે દર શ્રાવણ મહિનામાં દર વખતે શ્રાવણ મહિના માસમાં હરેક વર્ષોથી અમે અહીં આવીએ છીએ। તેમજ શ્રાવણ માસમાં અધિક લોકો અહીં આવે છે અને આજે ટપકેશ્વર મહાદેવની જગ્યા છે, જેને એમ કહેવાય છે કે ગીરનું એક ઘરેણું પણ કહેવાય છે। કારણ કે ગીરનું ઘરેણું એટલા માટે કહેવાય છે કે આ પાંડવો વખતની જગ્યા માનવામાં આવે છે। લોકવાયકા પ્રમાણે આ પાંડવો વખતની જગ્યા છે અને આ જગ્યાનું મહત્ત્વ એ છે કે જે ટપકેશ્વર મહાદેવની જે શિવલિંગ છે તે ગુફાની અંદર આવેલી છે અને શિવલિંગ ઉપર ગુફાની ઉપરથી પાણીના બૂંદ પડે છે, જે સ્વયંભૂ ટપકેશ્વર બૂંદ પડે છે, જે શિવલિંગ ઉપર અભિષેક થાય છે પાણીનો। તેના દ્વારા શિવલિંગ ઉપર અભિષેક થવાથી ટપકેશ્વર મહાદેવની લોકવાયકા પ્રમાણે એનું નામ પાડવામાં આવ્યું છે। શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસમાં લોકો અહીં અધિક લોકો આવે અને દર્શન કરે જે યાત્રાળુઓ આવે છે એને એટલું ખાસ એક મારા વતી એક મેસેજ આપું છું કે અહીં કોઈ પણ જંગલની જગ્યામાં આવે તો પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન ફેંકે અને જે કચરા પેટીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને નાખે, બસ એક અપીલ કરી। હરિઓમ, ઓમ નમો નારાયણ। આ જગ્યા ટપકેશ્વર મહાદેવના નામે ઓળખાય છે। મારું નામ વિમલાનંદજી ગુરુ મુક્તાનંદજી બાપુ, અગ્નિ અખાડા શ્રી શંભુ પાંચ અગ્નિ અખાડાના સભાપતિ અમારા ગુરુજી મુક્તાનંદ બાપુ સાપડાવાળા। અને આ જગ્યામાં પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં આવેલા ત્યારે કુંતામાં એની સાથે હતા, એટલે કુંતામાએ માને વ્રત શિવ પૂજા કરવાનું વ્રત હતું, એટલે અર્જુનના કહેવાથી કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી અહીંયા ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા અને જ્યાં ટીપું પડશે એના શિવલિંગ બનશે। આ ગુફા છે એ જૂનાગઢ ગિરનારમાં નીકળે, થોડી શિવલિંગ કદરૂપી બને છે કારણ કે પાણી જ્યાં પડે એમ ત્યાં જ શિવલિંગ બને। અને બીજી ગુફા એ બાજુ નજીક આવી છે, એમાં 300 ફૂટ બેઠા બેઠા જવું પડે, પછી મોટો શોખ આવે ને શિવલિંગ આવે, ત્યાંથી પછી માણસો વી આવે। આ જંગલમાં હોવાથી પ્લાસ્ટિકનું જંગલનું બધું ધ્યાન રાખી, જનાવર દીપડા આ તે બધું હોય તો બાળ ગોપાલ બધાનું ધ્યાન રાખીને જંગલના નિયમ મુજબ અહીંયા રહેવાનું હોય છે। સવારથી સાંજ સુધી અહીંયા રહેવા દેશે અને અહીંના ફરેડામાં આપણો આશ્રમ આવેલો છે ટપકેશ્વર મહાદેવ નામનો, ત્યાં ભાવિક ભક્તો બધા રોકાય છે દર્શનાર્થી। અને આ જગ્યાનું ઘણું મહત્ત્વ છે। મેઘાવી નામના મહાત્માએ 2000 વર્ષ સુધી તપ કર્યું, ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે, એટલે આ મિની અમરનાથ કહેવાય છે। સોમનાથથી આવી શકાય છે, તાલાળા ગીરથી આવી શકાય છે, બધે નજીક પડે છે। અને હરિઓમ। શ્રાવણ માસ દરમિયાન બાપુ શું કહે છે? શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લે છે અને જન્માષ્ટમી હોય, વાર તહેવાર હોય ત્યારે બધા પબ્લિક બધા આવે છે, રવિવારે આવે છે પબ્લિક અને ખૂબ અમરનાથનો અહીંયા લાવો લે છે। બાપુ ચંદ્રભાગા નદી જે છે, આ ચંદ્રભાગા નદી કૃષ્ણ ભગવાન જે મોકલી એને જ્યાં ટીપું પડીને અબૂટ છે, આ ગુફાની હદ ચોડ્યા પછી નદી વહેતી થાય છે। સોમપરા અને રોવાસામાં આ ચંદ્રભાગા નદી નીકળેલ છે। ओम घोरेभ्यो घोरेभ्यो घोर घोर तरेभ्य
સર્વેભ્યો સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રપેભ્ય. એક બાજુ ગીરનું મથાળું, એક બાજુ કુદરતી વનરાઈ, એક બાજુ કલકલ વહેતી નદી અને ગુફાની અંદર બિરાજતા સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. કુદરતી જ રીતે આ પ્રાકૃતિક લિંગો છે અને ઉપરથી જાણે ગોદોહન ગાયના આંચળ જેવા આકારમાંથી ભગવાન ટપકેશ્વર મહાદેવજી ઉપર અવિરત અભિષિક્ત ધારા થઈ રહી છે. એમ કહો કે પ્રાકૃતિક રીતે આ એવું એક મહાદેવનું સાનિધ્ય છે, એવું એક મંદિર છે કે જ્યાં મોટા મોટા તપસ્વીઓ, ઋષિઓ, મુનિઓ અને કોઈ જૂની તપસ્થલી હોય એવું એની ભૌગોલિક સ્થિતિ ઉપરથી લાગે છે. એવી લોકવાયકા પણ છે કે પાંડવો આ તરફ આવ્યા હતા, કારણ કે આજુબાજુની જે ગુફાઓ છે એ ગુફાઓ એવું સૂચન કરે છે કે અહીંયા પાંડવો આવ્યા હશે ને અહીંયા વસવાટ કર્યો હશે ને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હશે. પણ ઉર્ધ્વ અને અધોસ્તંભ ભૌગોલિક રીતે કહીએ તો આ શિવલિંગ આકારનું જ પાછું પાણી પડે છે અને ભગવાનનું સાનિધ્ય એવું છે કે કોઈ યોગિક રીતે જો માણસ પોતાની ધ્યાન સાધના કરે તો અહીંયા ધ્યાનની ધારા તરત લાગી જાય એવું દિવ્ય પ્રાકૃતિક વાતાવરણ છે. દાદા, શ્રાવણ માસમાં ખાસ કહેવામાં આવે તો શ્રાવણ માસ દરમિયાન અહીં તો અનેક લોકો ભગવાનની પૂજા અર્ચના, રુદ્રાભિષેક, પાઠ, નમઃ શિવાયના મંત્ર, અઘોર મંત્રના જપ અને ખાસ કરીને આપણા જે ગીરના લોકો છે એ અહીં પ્રાકૃતિક જીવન જીવે છે. આસપાસ ગીરના વન્ય પ્રાણીઓ પણ છે, એટલે આજુબાજુના લોકોનો અને ગીરના અધિકારીઓનો મેસેજ છે કે આપણે આ જગ્યાને બિલકુલ પ્રાકૃતિક રીતે રાખીએ અને અકુદરતી સાધનો જેવા કે પ્લાસ્ટિક અને નાસ્તો કરીને આજુબાજુ કચરો કરીને આ જે કુદરતી ભગવાને જે આપણને સાનિધ્ય આપ્યું છે કે પ્રકૃતિની આ દેન છે એને ખરાબ ન કરીએ એવો ખાસ મેસેજ ગીર તરફથી છે.